નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 145 કરોડની વસ્તી સાથે દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બનતો ભારત। રાજકારણ અને ધર્મ અંગે શંકરાચાર્યના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે આમને સામને। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 10 બાળકોના મોતને કારણે ચકચાર। લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ પ્રથમ વખત જામનગર આવતા અનંત અને રાધિકા અંબાણી। આજના જુલુસ પૂર્વે મંગળવારે રાત્રે પડમાં આવતા જામનગરના 42 તાજિયા। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે, તો અત્યાર સુધી આપણે ફક્ત ચીનનું જ નામ લેતા આવ્યા છીએ, પરંતુ આપણે આ યાદીમાં ટોચ પર પહોંચી ગયા છીએ। યુનાઇટેડ નેશન્સ એજન્સીના ડેટા અનુસાર વિશ્વની ટોચની 10 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી 4 પણ વસ્તીની દ્રષ્ટિએ ટોચના 10 દેશોમાં સામેલ છે। આ સાથે તેમને કેટલાક આંકડા રસપ્રદ પણ લાગી શકે છે। ભારતની વસ્તી અમેરિકા કરતાં 4 ગણી વધુ છે, જે વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તીનું હોમ છે। આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ આ યાદીમાં પાછળ નથી। 2024માં વિશ્વના ટોપ 10 સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની યાદીમાં ભારત નંબર 1 પર છે। UN વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2024 રિપોર્ટ અનુસાર ભારતની વસ્તી 145 કરોડ હોવાનો અંદાજ છે। 10 વર્ષ પહેલા લગભગ 131 કરોડની વસ્તી સાથે ભારત ચીન પછી બીજા ક્રમે હતું। અર્થવ્યવસ્થા વિશે વાત કરીએ તો IMF અનુસાર ભારત 2024માં $3,937 બિલિયન અંદાજિત GDP સાથે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આપેલા નિવેદનને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે। શંકરાચાર્યના નિવેદનને રાજકીય ગણાવતા અયોગ્ય ગણાવવામાં આવી રહ્યું છે। દિલ્હી સંત મહામંડલેશ્વરના અધ્યક્ષ અને શ્રી દુધેશ્વરનાથ મઠ મંદિરના શ્રી મહંત નારાયણ ગીરીએ તેની નિંદા કરી છે। તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ પરંપરામાં શંકરાચાર્યનું શીર્ષ આસન છે। તેમનું કામ પૂજાપાઠ કરવાનું છે અને આવા પૂજ્યપાદ કોઈના ઘરે જઈને રાજકીય નિવેદન આપે તે અયોગ્ય છે। શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ કંઈક આવી જ વાત કરી છે। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હવે પોતે જ આ નિંદાનો જવાબ આપ્યો છે। સોશિયલ મીડિયામાં આવેલો વિડીયો ક્લિપમાં અવિમુક્તેશ્વરાનંદ કહે છે કે અમે સંન્યાસી છીએ, અમારે રાજકારણ પર નિવેદન ન આપવું જોઈએ। આ સંપૂર્ણ રીતે સાચું છે। તેમણે કહ્યું, અમે આ સિદ્ધાંતને માનીએ છીએ, પરંતુ રાજનીતિ કરનારાઓએ પણ ધર્મના મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ। જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિશ્વાસઘાતનો શિકાર બન્યા છે। આમ આ રીતનું નિવેદન કર્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો શિવસેના પક્ષ ઉકળી ઉઠ્યો છે। મહારાષ્ટ્રમાં નજીકના દિવસોમાં ધારાસભાની ચૂંટણી આવી રહી હોય શંકરાચાર્યના નિવેદનને રાજકીય રીતે ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની પાર્ટી કરતાં વધુ સીટો મળી હતી, જેને કારણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ફૂલ ફોર્મમાં આવી ગઈ છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાં 10 બાળકોના મોત થઈ ચૂક્યા છે। સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। ગત 16 જુલાઈ 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા અને મહેસાણાના બાળકના મોત થતાં
રાજ્યનો મૃત્યુઆંક 10 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનના 2 કેસ છે અને તેમાંથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે, જેમાં 2 બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના, જ્યારે 4 અન્ય જિલ્લાના છે. ગત રોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જોકે આ 4માંથી 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારે બાકીના બાળકોનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો હોય, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું અનંત રાધિકા જામનગરમાં તાજિયા પડમાં જામનગર દ્વારકાનો વરસાદ અને સૌરાષ્ટ્રની સેલિબ્રિટી અંબાણી પરિવારના મહેમાન. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક,
ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 8806. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રિલાયન્સ પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ગત 12 જુલાઈએ સંપન્ન થયા છે. લગ્ન ગ્રંથિથી જોડાયા પછી આ દંપતી પ્રથમ વખત ગઈકાલે મંગળવારે રાત્રે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. આ તકે જામનગરના મહિલાઓ દ્વારા નવ દંપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાની કાર સહિત સમગ્ર એરપોર્ટ સંકુલમાં શણગાર સજવામાં આવ્યો હતો અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઢોલ નગારાના તાલે નવ દંપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શણગારેલી કારમાં આ દંપતી રિલાયન્સ ગ્રીન્સ તરફ જવા રવાના થયું હતું. જામનગર શહેરના દરબારગઢ, નદીપા અને બેડી સહિતના વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે રાત્રે તમામ તાજિયા પડમાં આવ્યા હતા. જામનગરમાં અમીધૂર દોયાનો તાજિયો 125 વર્ષ કરતાં પણ વધુ વર્ષ જૂનો છે. ગઈકાલે મંગળવારે રાત્રે તાજિયા પડમાં આવતા સેંકડો લોકો આ તાજિયા નિહાળવા એકત્ર થયા હતા. આજે બુધવારે પરોઢિયે આ તાજિયાને ઢાળિયો ચડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગર શહેરમાં પરવાનાવાળા કુલ 42 તાજિયા છે, જેમાં 1 નંબરનો પરવાનો ચાંદીના તાજિયાનો છે. જે તે સમયે રાજવી પરિવાર દ્વારા આ તાજિયો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે રાત્રે બુલંદી ગ્રુપનો તાજિયો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી વિસ્તારમાં હજરત ગની પીરની દરગાહ નજીક 1986ની સાલથી આ તાજિયો બનાવવામાં આવે છે. પ્રમુખ અસલમભાઈ સોરા સહિતના 400 થી 500 યુવાનો દ્વારા દર વર્ષે આ તાજિયાનું નિર્માણ કરવામાં આવે છે. ગઈકાલે મંગળવારે સાંજે અને રાત્રે જામનગર અને દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વરસાદનો વધુ એક રાઉન્ડ લીધો હતો. આ દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં અડધાથી માંડીને 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં 5 દિવસના વિરામ પછી મંગળવારે રાત્રે આખા દિવસના ભારે ઉકળાટ બાદ નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ વરસતા નગરજનોમાં રાહત અને ઠંડકની લાગણી પ્રસરી હતી. આ વરસાદ દરમિયાન કાલાવડના જસાપર ગામમાં અંબાલાલ નામના એક શ્રમિક યુવાન પર મંગળવારે સાંજે વરસતા વરસાદે વીજળી પડતા આ યુવાનનું મોત થયું છે. આ ઉપરાંત કાલાવડ પંથકના મકાજી મેઘપરમાં એક બાઇક ચાલક યુવાન નદીમાં તણાયો હતો. આજે બુધવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા પાછલા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 42 મીમી વરસાદ પડ્યો છે. કાલાવડમાં 32 મીમી અને લાલપુરમાં 54 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુર પંથકમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. ગઈકાલે મંગળવારે જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકાના પીપળટોડામાં 58 મીમી વરસાદ નોંધાયો છે. ગઈકાલના મંગળવારના આ વરસાદમાં જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાલ 12 થી 14 જુલાઈના રોજ અંબાણી પરિવારમાં ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન યોજાયા હતા. 12 જુલાઈ શુક્રવાર લગ્ન સમારોહ, 13 જુલાઈ શનિવારના રોજ શુભ આશીર્વાદ અને 14 જુલાઈ રવિવારના રોજ મંગલ ઉત્સવ તરીકે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયો હતો. આ 3 દિવસ દરમિયાન દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત હતા. ખાસ કરીને દરરોજ સેલિબ્રિટીઓનો વરસાદ થતો હોય તેવું લાગતું હતું. આ લગ્ન સમારોહ મીડિયા, સોશિયલ મીડિયામાં છવાયા હતા તો લોકમુખે માત્ર આની જ ચર્ચા થતી હતી. રવિવારે 14 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના વિવિધ પ્રાંતના કલાકારોને સમારોહમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાણીતા હાસ્યકાર સાઈરામ દવે, ગાયક કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ઉપરાંત ક્રિકેટરોમાં સૌરાષ્ટ્ર રણજી કેપ્ટન જયદેવ ઉનડકટ, ભાવનગરનો હાર્વિક દેસાઈ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તથા ધારાસભ્ય રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું એબીવીપીનું આવેદન અને મુંબઈ એરપોર્ટ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ,
જામનગર, જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ, એસવીટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની આઈટીઆઈમાં લાંબા સમયથી અગ્નિશમન માટેના બધા બાટલાની ડેટ જતી રહી છે. બધા બાટલા એક્સપાયર થઈ ગયા છે. આ સંસ્થામાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં આગ અકસ્માત સર્જાય તો કેવી સ્થિતિ થાય? આ ઉપરાંત સમગ્ર આઈટીઆઈના બધા જ યુરિનલ ટોયલેટ બ્લોકમાં ગંદકી જોવા મળે છે અને પ્રિન્સિપાલ અહીં હાજર ન રહેતા હોવાની પણ ફરિયાદો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એબીવીપીના જામનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મંગળવારે આ સંસ્થામાં રામધૂન બોલાવી હતી, સૂત્રોચ્ચાર કર્યો હતો અને આવેદન આપ્યું છે. એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આ સમગ્ર વિષય અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ એબીવીપી દ્વારા આઈટીઆઈ કોલેજમાં વિવિધ વિષયોના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ફાયર એક્સટિંગ્યુશરના ફાયર સિલિન્ડર બધા એક્સપાયર થઈ ગયા છે 4 મહિના ઉપરથી. 1% પણ બાથરૂમમાં સ્વચ્છતા નથી. બધા જ નળો જે એક પહેલા માળથી 5મા માળ સુધી બધા જ બંધ છે અને પ્રિન્સિપલ સાહેબ કોલેજમાં ઉપસ્થિત હોતા જ નથી એવું વિદ્યાર્થીઓ દ્વારા જાણવા પણ મળ્યું છે. અને છેલ્લા 3 દિવસ માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો 3 દિવસની અંદર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. મુંબઈના એરપોર્ટ પર એર ઇન્ડિયા તરફથી એરપોર્ટ લોડર માટે ભરતી દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ પેદા થઈ હતી. 600 જગ્યા માટે 25,000થી વધુ અરજદારો પહોંચી જતા એર ઇન્ડિયાના કર્મચારીઓને ભારે ભીડને સંભાળવા ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. વધુ ભીડ એકઠી થઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે અરજદારોએ ધક્કા મૂકી કરી હતી. એરપોર્ટના લોડરોને વિમાન પર સામાન ચડાવવાનો અને ઉતારવા તેમજ બેગેજ બેલ્ટનું કામ હોય છે. રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક વિમાનનો સામાન, કાર્ગો અને ખાદ્ય પુરવઠાને સંભાળવા માટે ઓછામાં ઓછા 5 લોડરોની જરૂર પડતી હોય છે. એરપોર્ટના લોડરનું વેતન 20,000થી 25,000 રૂપિયા પ્રતિ મહિનો હોય છે, પરંતુ મોટાભાગના ઓવરટાઈમ ભથ્થા પછી 30,000થી વધુ કમાઈ લેતા હોય છે. નોકરી માટે શૈક્ષણિક માપદંડ પાયાનું છે, પરંતુ ઉમેદવાર શારીરિક રીતે મજબૂત હોવો જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એક નાની બાળકીનું સાપના ડંખને કારણે મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. ચૂર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા એક પરિવારની બાળકીને સાપે ડંખ માર્યો છે. સાપના ડંખને કારણે પ્રિયંકા નામની 1.5 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ વિગતો મૃતક બાળકીના પિતા ખેરસિંગ અજનારે જાહેર કરી છે. તેમના કહેવા પ્રમાણે સાપે ડંખ માર્યા પછી આ બાળકીને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબે બાળકીને મૃત જાહેર કરી છે અને પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે. હાલના ચોમાસામાં વરસાદ સારો થયો હોવાથી ખેડૂતોએ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે, પરંતુ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ખેડૂત બ્રજરાલ મઘોડિયાના જણાવ્યા પ્રમાણે મગફળીના પાકમાં અલગ અલગ નામની ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે.
આ ઈયળો પર નિયંત્રણ લાવવું મુશ્કેલ છે એમ ખેડૂતો જણાવે છે અને કહે છે કે આ ઈયળોના કારણે પાકમાં નુકસાન જવાની ભીતિ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાર્યરત હાર્ટફુલનેસ નામની સંસ્થા દ્વારા ધ્યાન અને પર્યાવરણના વિષય પર કામ કરવામાં આવે છે અને વધુને વધુ વૃક્ષોના વાવેતર પર ધ્યાન આપવામાં આવે છે. જામનગરમાં આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી અન્નપૂર્ણા ગાર્ડન અને સહજ બાગ ખાતે 16,000 રોપાઓનું વાવેતર અને જતન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સોનલનગર ખાતે 32,800 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ગુજરાત ફોરેસ્ટના મુખ્ય અધિકારી તરીકે નિવૃત્ત થયેલા અશોક સક્સેના વગેરે આ માટે કામ કરી રહ્યા છે. જે અનુસંધાને જામનગરમાં સંસ્થા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અશોક સક્સેનાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમે બધા લોકોમાં કેવી રીતે ધ્યાન કરવી એ શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે અંદરના પર્યાવરણ જો છે અમારું એને કેવી રીતે સુધારીએ, એને સાથે સાથે બહારના પર્યાવરણનું પણ સુધારવાનું અમે કાર્ય કરીએ છીએ. વેલબિંગનું કાર્ય કરીએ છીએ, એજ્યુકેશન में કાર્ય કરીએ છીએ, એગ્રીકલ્ચર में કાર્ય કરીએ છીએ. એ બધા કાર્યો અમે લોકોના સહયોગથી કરીએ છીએ, CSR ફંડ મારફત કરીએ છીએ. હાલ में જામનગરના વિસ્તારમાં અમારો લક્ષ્યાંક છે કે એવા 50,000 રોપા અમે તૈયાર કરીએ અને જામનગરની ધરતીને હરા ભરા ભાવવાનો પ્રયાસ કરીએ. એક મોડલ તરીકેથી અમે આપેલો છે. એ મોડલ કદાચ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઈચ્છા કરે તો અપનાવી શકે છે અને એમના રિઝલ્ટ પણ સારા કરી શકે છે. એ અમારી વિનંતી છે કે લોકો હૃદયથી જોડાય, એટલે અમે હૃદયથી ધ્યાન કરાવવાનું આગ્રહ રાખીએ છીએ. અને બધા જીવજંતુ જેમાં કોન્શિયસનેસ છે, ચેતના છે, એ બધા સનાતન તરીકેથી કહીએ છીએ વસુધૈવ કુટુંબ, એ ભાવનાથી અમે બધા સાથે સહિષ્ણુતા સાથે કાર્ય કરીએ છીએ અને આ કાર્ય બધું મફતમાં કરીએ છીએ. એટલે મારી તમામને વિનંતી છે કે આ મુવમેન્ટને આપ જોડાઓ, દિલથી જોડાઓ, હૃદયથી જોડાઓ. જેટલો સમય હોય એટલે તમારો સંસારમાં જો આવ્યા છો, સંસારિક પ્રવૃત્તિ તો કરશો જ કરશો, પણ આયા કેમ છો એનું કારણ જાણવાનો પ્રયત્ન કરશો તો આધ્યાત્મિક પ્રવૃત્તિને પણ જોડાઓ. એટલી મારી તમામથી વિનંતી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રણજીત સાગરમાં 2 ફૂટ નવું પાણી આવતા સપાટી 22 ફૂટ, સસોઈમાં અડધો ફૂટ પાણીની આવકથી સપાટી 13.88 ફૂટ, ઊંડ ડેમમાં પાણીની સપાટી 13.45 અને આજી ડેમની સપાટી 12.13 ફૂટ. ગઈકાલના મંગળવારના વરસાદને કારણે જામનગરનો સપડા ડેમ, સસોઈ 2 ડેમ, ઊંડ 4 ડેમ અને વાગડિયા ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા આજે બુધવારથી ચાલીહા મહોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. જામનગરમાં વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદય આગામી 28 જુલાઈએ પધારશે અને બ્રહ્મ સંબંધ દીક્ષા આપશે. જામનગર મહાનગરપાલિકાના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીના મકાનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જામનગરમાં કોઈએ 3 બત્તી વિસ્તારમાં હેવી વીજ લાઇનની સ્વિચ કાપી નાખતા આ વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જામનગર મહાનગરપાલિકાએ ખીજડીયા સંપ નજીક વૃક્ષના 1100 રોપાનું વાવેતર કર્યું છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની વિવાદાસ્પદ વાતો ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ ત્યાંથી આવેલા અધિકારીઓએ ઢોર ડબ્બાની મુલાકાત લીધી છે. દ્વારકા જિલ્લાના વાડીનારની જેટી પર તાજેતરમાં દીનદયાળ પોર્ટના ચેરમેનની વિઝિટ ગોઠવવામાં આવી હતી. જામનગર જિલ્લામાં અંદાજે 225 જેટલી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી ચૂંટણી થઈ ન હોય લોકોના કામો ટલ્લે ચડી રહ્યા છે. 85 વર્ષના સૌજીભાઈ મેઘજીભાઈ વઘાસિયા તે લાભુબેનના પતિ તથા યોગેશભાઈ, ઉર્મિલાબેન, ગીતાબેન, દયાબેન તથા દક્ષાબેનના પિતાનું અવસાન થયું છે. જગદીશચંદ્ર હીરાલાલ મહેતાના પત્ની હંસિકાબેનનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ પ્રભુલાલ લાલજી મણિયારના 76 વર્ષના પત્ની જયશ્રીબેન તે જયેશભાઈ, ઉદયભાઈ, રાજેશભાઈ, અતુલભાઈ, અમિતભાઈ, કમલબેન તથા સ્વર્ગસ્થ પ્રવીણાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 145 કરોડની વસ્તી સાથે દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બનતો ભારત. રાજકારણ અને ધર્મ અંગે શંકરાચાર્યના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે આમને સામને. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 10 બાળકોના મોતને કારણે ચકચાર. લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ પ્રથમ વખત જામનગર આવતા અનંત અને રાધિકા અંબાણી. આજના જુલુસ પૂર્વે મંગળવારે રાત્રે પડમાં આવતા જામનગરના 42 તાજિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.